નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરા શહેરના જિલ્લા કલેક્ટરની કચેરી સામે જ તૂટેલી ગટરને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જતા મોતની ઘટના બાદ પણ વડોદરા કોર્પોરેશનનું તંત્ર બોધપાઠ લેતું નથી. વડોદરા શહેરમાં ખુલ્લી અને તૂટેલી ગટરો અકસ્માતને નોતરશે તેમ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરની નવી કચેરી સામે જ તૂટેલી ગટરને લઈને વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કોર્પોરેશન રેઢિયાળ તંત્રથી નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તૂટેલી ગટરને પગલે વાહનોને હાડમારી પડી રહી છે, જેને લઈને તેમને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.